નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। જૂનાગઢ તોડકાંડ મામલે મહત્વપૂર્ણ સમાચાર। તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર। એટીએસે 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ। 7 ફેબ્રુઆરી સુધી તરલ રિમાન્ડ પર રહેશે। તો તોડકાંડ મામલે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। એટીએસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। તો વધુ માહિતી આપવા માટે અંકિત લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। અંકિત, જે પ્રકારથી રિમાન્ડ મંજૂર થયા છે, એટીએસે વધુ રિમાન્ડ પણ માંગ્યા હતા, શું અપડેટ છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે જૂનાગઢ શહેરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જે પ્રમાણે સીપીઆઈ માણાવદર એટલે કે જે તરલ ભટ્ટ હતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સાથોસાથ એસઓજીના તત્કાલીન પીઆઈ એમ ગોહિલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તેમજ વાત કરવામાં આવે તો એએસઆઈ દીપક જાની વિરુદ્ધ પણ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો અને ગઈકાલે શુક્રવારે અમદાવાદ ખાતેથી ધરપકડ છે તે તરલ ભટ્ટની છે તે કરવામાં આવી છે। અને હું આપને મારા દ્રશ્યો પણ છે મારી પાછળના તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે થોડીક જ વારની અંદર તરલ ભટ્ટ છે તે બહાર આવશે। સાથોસાથ એટીએસના અધિકારી તેમજ જૂનાગઢ શહેરના એસઓજીના તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે તે પણ બહાર આવશે। સ્થાનિક પોલીસ પણ છે તે ચાપતો બંદોબસ્ત વહેલી સવારથી જ અહીં ગોઠવી દેવામાં આવ્યો હતો। એટીએસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી છે તે કોર્ટની અંદર કરવામાં આવી હતી। જજ બીસી ઠક્કરની કોર્ટમાં છે તે તરલ ભટ્ટને રજૂ કરવામાં આવ્યો હતો। ધારદાર દલીલો છે તે બંને પક્ષ દ્વારા કરવામાં આવી હતી। એક તરફથી સરકારી વકીલ છે નીરવ પુરોહિત, તેમના દ્વારા પણ દલીલો કરવામાં આવી હતી, તો સામે પક્ષે જયદેવ જોશી છે તેમના દ્વારા પણ દલીલો છે બચાવ પક્ષ તરફથી કરવામાં આવી હતી। બચાવ પક્ષે ખાસ કરીને જે એફઆઈઆર છે એફઆઈઆરને રિલેટેડ જ તમામ જે વાતો છે તે કરી હતી કે કઈ રીતે જે ફરિયાદી જે છે તે કાર્તિક ભંડારી કે જે કેરળનો રહેવાસી છે તેના દ્વારા ફરિયાદની અંદર કોઈ પણ જગ્યાએ એવું કહેવામાં નથી આવ્યું કે તરલ ભટ્ટ દ્વારા તેનું જે બેંક એકાઉન્ટ છે તે ફ્રીઝ કરવામાં આવ્યું છે। તરલ ભટ્ટ દ્વારા જે ખંડણીની માગણી કરવામાં આવી હોય તેવો પણ ઉલ્લેખ છે તે નથી કરવામાં આવ્યો। સાથોસાથ તરલ ભટ્ટનું કોઈ પણ જાતનું સીધું કનેક્શન ફરિયાદી કાર્તિક ભંડારી સાથે નથી। 14 દિવસના રિમાન્ડની માગણી હતી, પરંતુ કહી શકાય કે માત્ર ને માત્ર 4 દિવસના જ રિમાન્ડ છે તે કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે। જી બિલકુલ અંકિત, એક પ્રશ્ન એ પણ કે તરલ ભટ્ટ દ્વારા તપાસમાં સહકાર આપવામાં નથી આવી રહ્યો। એટીએસ દ્વારા પણ ઘણી બધી રજૂઆત કરવામાં આવી છે, મુદ્દા બતાવવામાં આવ્યા છે, બેંકની માહિતી હોય કે અન્ય માહિતી હોય, અને બીજી તરફ બંને પક્ષ દ્વારા ધારદાર દલીલ પણ કરવામાં આવી રહી છે। તો આગળની કાર્યવાહી આપ કઈ રીતે જુઓ છો? જી ચોક્કસ ખાસ કરીને આજે જે રિમાન્ડ મેમો જેને આપણે કહીએ છીએ એટલે કે ભાઈ તપાસના કામે પોલીસને રિમાન્ડ મળે છે, રિમાન્ડ કયા કારણોસર તેમને જોઈએ છે તે અંતર્ગત તેમને 14 જેટલા મુદ્દાઓ છે તે કોર્ટની અંદર રજૂ કર્યા હતા। પરંતુ એક મુદ્દાઓ છે તે બચાવ પક્ષ દ્વારા કઈ રીતે આ મુદ્દાઓનો છેદ ઉડી શકે તેમ છે ને કઈ રીતે તેમનો જે અસીલ છે એટલે કે જે તરલ ભટ્ટ છે તેને શા માટે પોલીસ કસ્ટડીમાં ન મોકલી શકાય ને જ્યુડિશિયલ કસ્ટડીની અંદર મોકલવું જોઈએ તે બાબતની તમામ જે દલીલો છે તે કરવામાં આવી હતી। ચોક્કસ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે મારા અસીલે છે તે સરેન્ડર કર્યું છે, સાથોસાથ ગુનાના કામે તેનો મોબાઈલ ફોન છે તે પણ કબજે કરવામાં આવ્યો છે। ત્યારે આગામી દિવસોની અંદર એફએસએલની અંદર તે મોબાઈલને મોકલી શકાય છે, તેમજ ડેટા છે તે પણ રિટ્રાઈવ કરી શકવામાં આવી શકે તેમ છે। તો સૌથી મહત્વનો સવાલ હજુ પણ એ છે કે તરલ ભટ્ટ છે તે પોલીસ સામે આવી ચૂક્યા છે, પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે, તેમજ તેમના રિમાન્ડ પણ છે તે મેળવી લેવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ એસઓજીના જે તત્કાલીન પીઆઈ છે એમ ગોહિલ અને સાથોસાથ એએસઆઈ દીપક જાની હજુ પણ ફરાર જોવા મળી રહ્યા છે। ત્યારે એટીએસ દ્વારા તેમની કેટલા સમયની અંદર ધરપકડ કરવામાં આવે છે તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે। બિલકુલ અંકિત, એક મહત્વનો પ્રશ્ન એ પણ છે કે તરલ ભટ્ટની જે સમગ્ર ભૂમિકા જે બતાવવામાં આવી છે, ભલે તે આવી ગયા હોય તેવી વાત પણ કરવામાં આવી રહી છે, જે પક્ષો દ્વારા જે દલીલો કરવામાં આવી રહી છે, પરંતુ એટીએસની સામે તરલની જે ભૂમિકા છે તે કેવી જોવા મળી રહી છે તેને લઈને શું સ્પષ્ટીકરણ છે? ચોક્કસ હવે સમગ્ર જે મામલો છે સમગ્ર ગેમ છે આપણે એમ કહી શકાય કે એટીએસના પાલાની અંદર છે। એટીએસ કયા પ્રકારના પુરાવા છે તે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે, કારણ કે આજની જે દલીલ છે કોર્ટની અંદર હું દિવસભર રહ્યો હતો અને સાથોસાથ એટીએસ દ્વારા જે રિમાન્ડના જે મુદ્દા છે તે પબ્લિક પ્રોસિક્યુટરના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે તેમનું કહેવું હતું કે તરલ ભટ્ટ છે કે જેમનું જે કાર્યક્ષેત્ર છે તે માણાવદર સીપીઆઈ પૂરતું સીમિત હતું, એટલે કે તેમની અંડરમાં 3 જેટલા પોલીસ
સ્ટેશન આવતા હતા તેમને જે લીડ મળી હતી, તેમને જે ઇન્ફોર્મેશન મળી હતી, તે ઇન્ફોર્મેશન છે તેમને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જે અધિકારી છે, જે પીઆઈ કક્ષાના જે અધિકારી છે એમ ગોહિલ તેમને પાસ ઓન કરી હતી. તેમનું એવું જરા પણ મનસા નહોતી કે તેઓ તોડ કરે અને તોડ કરવાનું કહે. એટલે હવે કયા પ્રકારના ટેકનિકલ એવિડન્સ છે, સાથોસાથ ડિજિટલ એવિડન્સ છે, તે કયા પ્રકારે એકત્રિત કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું છે, તે બની રહેશે. જી બિલકુલ અંકિત, એક મહત્વની વાત અત્યારે આપે એ પણ કહી કે તેમની મનસા નહોતી એવી પણ દલીલ કરવામાં આવી રહી છે અને બીજા નામ પણ સામે આવી રહ્યા છે. ઘણી વખત અંકિત આપણે ઘણા બધા મોટા કેસીસમાં જોયું છે કે બીજા લોકોના નામ વચ્ચે આવીને જે મોટી માછલી હોય છે તે બચી જતી હોય છે અને હવે જે એવિડન્સ છે તે શોધવામાં આવશે. હવે આ સમગ્ર કેસને આપ કઈ રીતે જુઓ છો? વચ્ચે નાની માછલી હોય અને મોટી માછલી બચી જાય એવી પણ સંભાવના રહી શકે અંકિત? ચોક્કસ આપણા સૂત્રો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે હાલ પૂરતી ભલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જે એફઆઈઆરમાં 3 નામો હોય અને આ 3 નામોની અંદર તરલ ભટ્ટ હોય, એમ ગોહિલ હોય ને એએસઆઈ દીપક જાની હોય, પરંતુ આની અંદર આગામી સમયની અંદર ન માત્ર જૂનાગઢ શહેર ખાતે કામ કરનાર પોલીસ કર્મચારીઓ અધિકારીઓ, પરંતુ અમદાવાદ શહેર ખાતે પણ કામ કરનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જો તપાસ સરખી રીતે કરવામાં આવે તો તેમના પણ નામ ખુલી શકે તેમ છે. આવું આપણા સત્તાવાર જે સૂત્રો છે તે ખાસ કરીને કહી રહ્યા છે, કારણ કે તરલ ભટ્ટનું નામ અત્યારે વિવાદમાં નથી આવ્યું. અમદાવાદની અંદર જે માધવપુરા જે સટ્ટાકાંડ જે પકડાયો હતો તેની અંદર પણ તેમનું નામ છે તે ઉછળ્યું હતું ને તેના જ કારણે ડીજીપી દ્વારા જે સમગ્ર મામલાની તપાસ છે તે એસએમસીને સોંપવામાં આવી હતી. અને અત્યાર સુધીમાં જે સૂત્રો જે પ્રમાણે જણાવી રહ્યા છે કે એસએમસી દ્વારા 2 જેટલા રિપોર્ટ છે તે પણ ડીજીપીને સબમિટ છે તે કરવામાં આવ્યા છે. જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો તરલ ભટ્ટનું નામ પહેલી વાર નથી આવ્યું, આ પહેલા પણ આવી ચૂક્યું છે તેવી વાત કરવામાં આવી રહી છે.